ભાભી, ભાઈ ક્યાં છે? હજી તમારા ભાઈને સવારે જ ક્યાં હોય છે? શું આજે રક્ષાબંધન છે અને ભાઈ હજુ સૂઈ રહ્યો છે? ભાઈ, ભાઈ હજુ સૂઈ રહ્યો છે એમ ને? ભાઈ, અરે 8 વાગી ગયા. ભાઈને તો મારી કદર જ નથી. હું ક્યારની એની રાહ જોઉં છું. પૂજા, ભાઈ, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. કેમ બેન આવું બોલે છે? થોડું મોડું થઈ ગયું. થોડું મોડું? ભાઈ, તમને ખબર છે ને આજે રક્ષાબંધન છે તો પણ. સોરી પૂજા. હમ સારું, ચાલ રાખડી બાંધી દે હવે. લે પૂજા. ભાઈ, તમે મને રાહ જોડાવીને પણ યાદ રાખજો, તમે રાહ જોતા રહી જશો અને હું નહીં આવું. બસ બેન, આવું કેમ બોલે છે? તને ખબર છે ને તારા ભાઈને તારા વગર નથી ગમતું. સોરી ભાઈ, હું તો મજાક કરું છું. બેન, આવી મજાક બીજી વાર ના કરતી. તમે બંને ભાઈ બહેનો વાત જ કરશો કે શું? મારી બેન કરોડોમાં એક છે. કાલે ઉઠીને સાસરે જતી રહેશે ત્યારે હું લગ્ન કરવાની જ નથી. બેન, તારા લગ્ન એવી જગ્યાએ કરીશ ને કે ત્યાં દુઃખનો પડછાયો પણ નહીં હોય. હિના સાંભળે છે? પૂજા વગર આ ઘર સૂનું સૂનું લાગે છે. હા, તમારી વાત સાચી છે. પૂજાના લગ્ન કરે 6 મહિના થઈ ગયા. ખબર નહીં મારી બેન શું કરતી હશે. કેટલા વાગ્યા? ચાનો ટાઈમ થઈ ગયો તો પણ ચા ના આવી. રામુ, ઘડિયાળમાં જોજો કેટલા વાગ્યા? 8 વાગવા આવ્યા.
તાર ભાભીને ચા આપવાની છે કે પછી ડાયરેક્ટ જમવાનું જ આપવાનું છે? એ આવ્યા. આવી ચલાવવાની? તને ખબર છે કે મને ડાયાબિટીસ છે તો તારે મને મારી નાખવી છે? લાવો હું ફરી બનાવી લાવું. હવે નથી જોઈતી તારી ચા. મા બાપે સંસ્કાર આપ્યા હોય ને તો ખબર પડે. તમારે જે કેવું હોય ને એ મને કહેજો, પણ મારા મા બાપ વિશે કશું ના કહેતા. કોકિલા, તું શું કામ બહુને હેરાન કરે છે? તમે તો વચ્ચે બોલતા જ નહીં. અને હા, તારે તો મા બાપ જ ક્યાં છે, પછી ક્યાંથી સંસ્કાર આવવાના તારામાં? બસ, હું તમને બે હાથ જોડું છું. મારા મા બાપ વિશે કઈ ના બોલતા. તું મારી સામે બોલે છે? હેલો, પૂજાને આપો ને. પૂજા તો આરામ કરે છે. જાગે એટલે ફોન કરાવો ને. હા, એ જાગે ને એટલે ફોન કરાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી બેનને તો સ્વર્ગ જેવું સાસરિયું મળ્યું છે. હા, એમને તો ખૂબ સરસ સાસરી મળે છે, એટલે તો પિયરની યાદ પણ નથી આવતી. તમે કેમ મારી સાથે આવું કરો છો? તમારે કોઈ દીકરી નથી ને, એટલે તમને નહીં સમજાય. હવે તું મને સમજાવીશ? શું થયું મમ્મી? આ તારી વહુને કહી દે, બહુ ડાચું લઈ કરે છે તે. અરે બહુ ક્યાં કશું બોલી છે? તમે તો ચૂપ જ બેસો, તમને આમાં કશી ખબર પડે નહીં. કોકિલા, તું બહુ ખોટું કરી રહી છે. તને દીકરી નથી ને એટલે વહુની કિંમત નહીં સમજાય. અરે સેજલ, સાંભળે છે? હા ભાઈ, આવી. બોલો ભાઈ. અરે સાંભળ, હું ખેતરે જઉં છું, તો ફટાફટ જમવાનું બનાવી દે. ભાઈ, આજે તો હું જમવાનું બનાવી દઈશ, પણ જ્યારે હું સાસરે જઈશ ત્યારે તમારું કોણ? ભાઈ, હું તો મજાક કરું છું, હું ક્યાંય નથી જવાની તમને છોડીને. આજે તો રક્ષાબંધન છે. મારો ભાઈ મારી રાહ જોતો હશે. મારી બેન પૂજા ક્યારે આવશે? હું ક્યારનો રાહ જોઈને બેઠો છું. તમારી બેન સાસરે છે, આવતા તો વાર લાગે જ ને. રાકેશ, આ તૈયાર થઈને કઈ જાય છે? મમ્મી, મને ખબર નથી. ક્યાં જવાનું છે? ખબર નથી? આજે રક્ષાબંધન છે, ભાઈના ત્યાં જવાનું છે. આવા ખોટા ખર્ચા કરવા જવાની કોઈ જરૂર નથી. કોકિલા, રક્ષાબંધનના દિવસે બેન ભાઈને રાખડી બાંધવા ના જાય તો ક્યારે જાય? ના કીધું ને તને એકવાર જવાનું. નથી જવાનું એટલે નથી જવાનું. પણ મારો ભાઈ ઘરે રાહ જોતો હશે. તારા ભાઈને રાખડી નહીં બાંધું ને તો તારો ભાઈ મરી નથી જવાનો. બસ, બહુ થયું હવે. કોકિલા, બોલવામાં થોડી મર્યાદા રાખ. તમને એક વખત ના કહ્યું ને, વચ્ચે બોલવાનું નહીં. હવે તું ઘરમાં જા. તમારે જે કરવું હોય એ કરો. હું મારા ભાઈના ઘરે રાખડી બાંધવા જઈશ અને જઈશ જ. અરે દીકરા, ત્યાં શું કર્યું?
હેલો પૂજા. પૂજા નહીં, રાકેશ. રાકેશ કુમાર, અમે ક્યારના રાહ જોઈએ છે. પૂજા નહીં આવી શકે. કેમ? મારી મમ્મીની તબિયત ખરાબ છે. સારું, ચાલો તો હું જાઉં છું. પણ હલો હલો હલો, શું થયું હવે તો દીકરા? મોટી ઉપાધિ. પૂજાનો ભાઈ રાજ અહીંયા આવે છે. ભાભીને પહેલા દવાખાને લઈ જઈએ. તું તો ચૂપ જ મત. તને કઈ ખબર ના પડે ને તો વચ્ચે બોલ ના કરીશ. પણ મમ્મી, હવે આનું શું કરીશું? અને રૂમમાં પૂરી દે. અરે આવું ના કરાય. તમે તો ચૂપ જ રહો. શું થયું? પૂજાના સાસુ બીમાર છે એટલે પૂજા નહીં આવે. ચાલ હું જ જઈ આવું. હસ. હવે તું ચિંતા ના કરીશ. હલો, હા હા, હું આવું છું. રાકેશ કુમાર, અરે રાજ, આવો, બેસો બેસો. હજી સારું થયું નથી? હા, જુઓ ને. કેમ પૂજા નથી દેખાતી? પૂજાને ઘણી સમજાવી કે તારો ભાઈ અહીં આવે છે, પણ એણે સાંભળ્યું જ નહીં અને તમારા ઘરે જવા નીકળી છે. સારું, ચાલો તો હું પણ નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે પૂજા ક્યાં છે? પૂજા પૂજા ક્યાં આવી છે? શું? પણ થયું છે શું? રાકેશ કુમારે એવું કીધું કે પૂજા અહીંયા આવી છે. પૂજા અહીંયા આવી નથી તો પૂજા ગઈ ક્યાં? હેલો રાકેશ કુમાર, પૂજા તો અહીંયા આવી નથી. અરે રાજ, પૂજા ત્યાં આવવા તો નીકળી છે. તમને કહ્યું તો હતું. તમે એવું કહો છો કે પૂજા અહીંયા આવવા નીકળી છે, તો પૂજા અહીંયા છે નહીં. મને શી ખબર બીજે ક્યાં ગઈ હોય. બેન સાંભળે છે? તારું લગ્ન છે ને નક્કી કરી ગયું. બસ હવે તો થોડા દિવસની જ મહેમાન છે. બેન કેમ કઈ બોલતી નથી? લગ્ન કરવાની વાત કરી એટલે નહીં ગમતું હોય ને? પણ શું કરે બેન, દીકરી તો સાસરે શું કરે. આપણું લગ્ન છે ને ગામ ધૂમથી કરી, આખું ગામ જોતું રહી જશે. તેજર 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 પાણી દે. તેજર શું નહીં કરે? તેજર અરે ખોલ દે. તેજર જાઓ પાણી દે. એક વાર ખોલ. તેજર ભગવાન, આ શું થઈ ગયું મારી એક તને આવું કરવાની ક્યાં જરૂર હતી? મારા મનમાં તારા માટે કેવા હતા, અને આમ અચાનક તું તારા ભાઈને એટલું બધું ચાલી ગઈ. તને તારા ભાઈને જરા કે વિચાર ના હવે તારો ભાઈ નોંધારો થઈ ગયો છે. હવે મારા હાથે રાખડી કોણ મેચી પણ ચિઠ્ઠી
ભાઈ મને માફ કરી દેજો. હું એક છોકરાને પ્રેમ કરતી હતી. એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. ભાઈ તમે તમારું ધ્યાન રાખજો. તમારી લાડકી બહેન સેજલ. ઓ ભાઈ, મારી બેનને જોઈ છે? ભાઈ બોલને જોઈ છે? ભાઈ તું રડે છે કેમ? અરે શું કહું ભાઈ, મારી બેન એક છોકરાને પ્રેમ કરતી હતી, પણ એને દગો કર્યો અને મારી બેન આત્મહત્યા કરી નાખી. ભાઈ મારી બેનને પણ હું 2 દિવસથી શોધું છું, ક્યાંય મળતી જ નથી. બધા મેં પણ આને નથી. સારું ભાઈ, તારું નામ શું છે? મારું નામ યુવરાજ છે ને તમારું? મારું નામ રાજ છે. ભાઈ તમે ચિંતા ના કરશો, બેનની વેદના તેનો ભાઈ જ સમજી શકે છે. તમે ચિંતા ના કરશો, તમારી બેન જરૂર મળશે અને હું પણ તમારી સાથે આવી શકું. ચાલો. ઓ કેમ છો? આવ બેસ. ત્યાં જઈને આવ્યો? નથી ગયો. બરાબર. રાકેશ, પેલીનું શું થયું? કશુંક કરતી હશે રૂમમાં. તો ત્યાં મારે જ આવવું પડશે. તું કોણ છે અને તું કોણ છે? અલે હસ ને, અલે હસ. હવે શાંતિ થઈ ગઈ. હવે આ તો અલે ગાડી હસ થઈ ગઈ. ને. હવે કણ અને શેઠાણી આવું ના કરે. તો તને એની એટલી બધી પડી હોય તો તું પણ ઉપર નીકળ એની જોડે. આઈ પાછી. તારે પાણી પીવું છે? મારે પાણી પીવું છે. તો રામુ છે? તો શું આ મારી બેન છે?
મારી બેન પૂજા, શું થયું તને? તું કેમ કઈ બોલતી નથી? બેન પૂજા, ઓ પૂજા, હું તારો ભાઈ રાજ, કંઈક તો બોલ બેન. અરે બેન બોલ ને, શું થયું છે તને? હું તારો ભાઈ, કંઈક તો બોલ મારી બેન, કંઈક તો બોલ, કંઈક તો બોલ બેન. રામુ, તું કેને કંઈક બોલે. હું તારો ભાઈ રાજ. તું પણ મારો ભાઈ, આ પણ મારો ભાઈ, અને આ પણ મારો ભાઈ. ભાભીને બહુ ત્રાસ આપતા હતા. પેલા મારી બેનને ઘરે મૂકી આવું. ચાલ પૂજા. ચાલ બેન પૂજા, ચાલ. હિના, ઓ હિના, હિના, ઓ હિના. શું થયું છે બેન? ચાલો અંદર લઈ જાઓ. પૂજા, શું થયું? કેમ કઈ બોલતા નથી? અરે શું થયું છે અમને એ તો કહો. પૂજા બેન, બેસો અહીંયા. રાકેશ, તારું પિક્ચર હવે પૂરું. બેન તારે રાખડી ના રે સોગન. રાકેશ, મને ખબર જ હતી કે તું અહીંયા જ મળીશ. રાજ, તું આવી તો ગયો છે પણ જીવતો પાછો નહીં જાય. એ તો હમણાં જ ખબર પડી જશે. હે, જોઈ શું રહ્યા છો? મારો સાલાને. ઉભો રે, ભાગી ભાગીને જાય છે ક્યાં?
રાજ રાજ મને માફ કરી દે રાજ રાજ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે રાજ રાજ મને માફ કરી દે રાજ રાજ મને માફ કરી દે રાજ 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 તું મારી બેન સેજલને ઓળખે છે? સેજલ હા ઓળખું છું એનો મતલબ મારી બેનને પ્રેમ જાળમાં તે જ ફસાવી છે. યુવરાજ, એનો મતલબ એ કે આણે તારી બેનની પણ જિંદગી બરબાદ કરી અને મારી બેનની પણ જિંદગી બરબાદ કરી.